જો ચૈતરભાઈ બી અમારી સાથે જ હતા। ચૈતરભાઈ અમારા જે એનથી લડ્યા છે। ચૈતરભાઈ બોલતા હતા ને લડતા હતા। અમે કોઈ દિવસે ચૈતરભાઈને ડિસ્ટર્બ કર્યા નથી। આપ તમે જોયું કે અમારે કઈ એવું ડિસ્ટર્બ નહીં હતા, પણ એ આમ આદમી પાર્ટી સાથે જોડાયા। અમારો પહેલા ગઠબંધન આમ આદમી પાર્ટી સાથે હતો, પણ સંજોગો વસાતે એમની સાથે તૂટી ગયું ને એમને આમ આદમી પાર્ટીમાં ગયા અને ત્યાં સફળતા બી મળી, કેમ કે છેલ્લો ટાઈમ હતો એટલે ત્યાંના લોકોએ મનાપ બનાવી લીધું એટલે ધારાસભ્ય બની ગયા। પણ એમણે જે લડત ચલાવી એમાં કઈ વાંધો નથી। એ લડતા અમે કોઈ દિવસે એમની માટે અવરોધ પણ નથી કર્યો। અમે એમના વિરુદ્ધમાં કોઈ દિવસે એટલા ખરાબ સ્ટેટમેન્ટ, પણ મેન કે જે સજા થઈ છે એ સજા બિલકુલ કિન્નાખોરી થઈને આ સજા કરવામાં આવી છે। કેમ કે કાલે કોઈ પણ માણસને આવી રીતે જે માણસ લડતા હોય, અમે વર્ષો સુધી જેલ ભોગવી છે। અમારી પર 35 કેસો છે। છોટુભાઈ પર 40-50 કેસો છે। એવું નથી, બીજા અમારા સમાજના કે અમારા કાર્યકરો કોઈ પણ સમાજના લોકો લડતા એની પર હજારો કેસો થયા છે। હવે આ એક સામાન્ય કેસ, હવે એની અંદર કેવી રીતે પુરાવા મળ્યા છે શું છે કઈ એટલું છે નથી। ફાયરિંગો તો બધા બહુ થાય છે ને, બીજે બી ફાયરિંગો થયા છે, પણ આખી આ કડી આ લોકોની મેલી મુરાદ થઈ અને આ લડતને ડામવા માટે જે ટ્રાઇબલો માટે લડે। અમે તો હંમેશા છોટુભાઈને અમે કે હંમેશા લોકો માટે સંઘર્ષ કોઈ બી માણસ કરતો હોય, લોકોના જો અધિકારો મળતા હોય તો કોઈ પણ માણસ લડતો હોય એને અમે સપોર્ટ કરીએ છીએ।